अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, આપણે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજના તાસમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરશું. જે રીતે અત્યાર સુધી આપણે ચર્ચા કરતા આવ્યા કે જુદા જુદા વૈજ્ઞાનિકોએ તત્વોના વર્ગીકરણ માટે પોતપોતાના સિદ્ધાંતો રજૂ કર્યા. દરેક વર્ગીકરણમાંથી કંઈક ને કંઈક ફાયદા અને કંઈક ને કંઈક મર્યાદાઓનો પણ આપણે અભ્યાસ કર્યો, જેના આધારે આગળને આગળ સંશોધનો થતા રહ્યા અને અંતે અત્યારે આપણી સમક્ષ આધુનિક આવર્ત કોષ્ટક રજૂ કરવામાં આવ્યું છે. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તત્વોનું વર્ગીકરણ પરમાણુ ક્રમાંકના આધારે કરવામાં આવ્યું છે, જેના કારણે જુદા જુદા તત્વોના ગુણધર્મોનો અભ્યાસ કરવો, તેમના જુદા જુદા સમૂહોનો અભ્યાસ કરવો ખૂબ જ સરળ બન્યું છે. તદુપરાંત જે તત્વોની શોધ નથી થઈ તે તત્વો માટે ચોક્કસ આગાહી પણ કરી શકાય છે. આવી રીતે આધુનિક આવર્ત કોષ્ટક એની અંદર આપેલા જે નિયમો છે તેનો આપણે અહીં અભ્યાસ કરીએ. આપ તમામ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે પોતાનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો અને સ્ક્રીન પર જ્યારે મુદ્દા મૂકવામાં આવે એની નોંધ તમારી નોટબુકમાં અવશ્ય કરો. આધુનિક આવર્ત કોષ્ટક વિશે સામાન્ય માહિતી આપો. આધુનિક આવર્ત કોષ્ટક વિશે કેટલીક સામાન્ય માહિતી, જેમ કે આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ચર્ચા કરી એ રીતે આધુનિક આવર્ત કોષ્ટક છે એની જો સામાન્ય માહિતી આપણે મેળવવી હોય તો એના કેટલાક મુદ્દાઓ છે જેને આપણે ધ્યાનમાં લઈએ. ઈસવીસન 1913માં હેનરી મોસેલે દર્શાવ્યું કે તત્વના પરમાણુય દળની સરખામણીએ તેનો પરમાણુય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ છે. આથી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સુધારો કરવામાં આવ્યો. પરમાણુય ક્રમાંકના આધારે આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરવામાં આવી. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના ગુણધર્મો તેના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. કોઈ પણ તત્વનો પરમાણુય ક્રમાંક એ તેના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે, જેથી આ તત્વના ગુણધર્મોની આગાહી વધુ ચોકસાઈપૂર્વક થઈ શકે. આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ત્રણેય મર્યાદાઓનો સુધારો કરવામાં આવ્યો છે. હવે અહીં જે આપણે જોઈએ કે આધુનિક આવર્ત કોષ્ટક છે એની અંદર મેન્ડેલિફે જે મૂળભૂત પાયાનો નિયમ લીધો હતો એ પરમાણુય દળના આધારે પરમાણુઓની ગોઠવણી કરી હતી, તત્વોની ગોઠવણી કરી હતી. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર એ ફેરફાર કરવામાં આવ્યો કે પરમાણુય દળ છે એની સરખામણીએ પરમાણુય ક્રમાંક છે એ વધારે આધારભૂત છે. તદુપરાંત મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની જે મર્યાદાઓ હતી એ મર્યાદાઓ પણ દૂર કરવામાં આવી. પરમાણુય ક્રમાંકના આધારે તત્વોના ગુણધર્મોની વધુ ચોકસાઈપૂર્વક આગાહી કરી શકાય છે. આથી આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણુય ક્રમાંકના આધારે તત્વોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા. હવે અહીં જે પરમાણુય ક્રમાંક છે એ કોઈ પણ પરમાણુ છે એના કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. જ્યારે આપણે જાણીએ છીએ કે પરમાણુ દળ છે એ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળ છે તે દર્શાવે છે. આવી રીતે છે એ પરમાણુય ક્રમાંક છે એ વધુ ચોકસાઈપૂર્વક ગોઠવણી કરવા માટે આધારભૂત બન્યું. તો આ રીતે આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા અને વધુ ચોકસાઈપૂર્વક તેની ગોઠવણી થઈ. આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા સમજાવો. અત્યાર સુધી આપણે જુદા જુદા આવર્ત કોષ્ટકની વાત કરી, જુદા જુદા વર્ગીકરણ માટે જે પણ વૈજ્ઞાનિકોએ નિયમો આપ્યા તેની ચર્ચા કરી. હવેમાં ફેરફાર કરતા કરતા અત્યારે જે આવર્તનીય કોષ્ટક આપણી સમક્ષ છે તે આધુનિક આવર્ત કોષ્ટક. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી પરમાણુય ક્રમાંકના આધારે ચડતા ક્રમમાં કરવામાં આવે છે. કોઈ પણ તત્વનો પરમાણુય ક્રમાંક એ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય છે અને પરમાણુમાં જેટલી સંખ્યામાં પ્રોટોન હોય તેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં જે તત્વના પરમાણુઓની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સમાન જોવા મળી તેમને આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભોમાં ગોઠવવામાં આવ્યા.
જે સમૂહ અથવા કુટુંબ તરીકે ઓળખાવા લાગ્યા. આવર્ત કોષ્ટકમાં તત્વોના ઊભા સ્તંભને સમૂહ કહે છે. આવર્ત કોષ્ટકમાં તત્વોની આડી હરોળને આવર્ત કહે છે. આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્ત અને 18 સમૂહ છે. હવે અહીં જે આપણે મુદ્દાની ચર્ચા કરી કે આવર્ત કોષ્ટક જે છે એની અંદર તત્વોની ગોઠવણી પરમાણુ ક્રમાંકના આધારે કરવામાં આવે. આ જે પરમાણુ ક્રમાંક છે એ પરમાણુ ક્રમાંક એટલે કે તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યા. જેટલા પ્રોટોન રહેલા હશે એટલા જ ઇલેક્ટ્રોન પણ રહેલા હશે. આ પરમાણુ ક્રમાંકના આધારે તત્વોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા. હવે સમાન ગુણધર્મ ધરાવતા જે તત્વો છે અથવા પરમાણુઓના સૌથી છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની જે રચના છે એના આધારે છે એ તત્વોની ગોઠવણી કરવામાં આવી. અહીં સમૂહ અને આવર્તની આપણે વાત કરી કે જે ઊભી હરોળો છે તેને સમૂહ કહેવામાં આવે છે અને જે આડી હરોળ છે તેને આવર્ત કહેવામાં આવે છે. આવી રીતે સમૂહ અને આવર્ત છે એ પોતપોતાના સ્થાનમાં મૂળભૂત તત્વો જે છે એમના પરમાણુ ક્રમાંકના આધારે ગોઠવાયેલા છે. આવી રીતે આખું આવર્ત કોષ્ટક બનાવીને તૈયાર કરવામાં આવ્યું. આવર્તમાં તત્વોની ઇલેક્ટ્રોનીય રચના. હવે આપણે જે આવર્તની અંદર જે ઇલેક્ટ્રોનની રચના છે તેની વાત કરીએ. બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષા માટે n નું મૂલ્ય સૂચવે છે, જે કેન્દ્રથી છેલ્લી કક્ષાનો ક્રમ પણ ગોઠવી શકાય. કોઈ પણ કક્ષા આવર્તમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² હોય છે. અહીં નીચે તમને કોષ્ટક આપેલું છે એની અંદર જુઓ કે આવર્ત ક્રમ પહેલો જેને આપણે k કહીએ છીએ એમાં 1 અને 2 એટલે કે H અને He આ બે તત્વો છે એનો સમાવેશ થાય છે. બીજું જોઈએ L. અહીં Li થી Na એટલે કે 8 તત્વો સમાવેશ થાય છે. ત્રીજું છે આપણે લઈએ M. Na થી Ar એટલે કે 8 તત્વોનો સમાવેશ થાય છે. ચોથું આપણે લઈએ N. K થી કરી અને Kr જે 18 તત્વોનો સમાવેશ થાય છે. હવે આપણે પાંચમું જોઈએ તો O. Rb થી Xa જ્યાં 18 તત્વોનો સમાવેશ થાય છે. છઠ્ઠું જોઈએ P. Cs થી Rn સુધી જેમાં 32 તત્વોનો સમાવેશ થાય છે. Fr થી કરી અને તત્વોની સંખ્યા 0 એટલે કે અહીં જે છે આ જુદા જુદા જે સમૂહો દર્શાવવામાં આવ્યા છે આની અંદર જે આવર્ત દર્શાવવામાં આવ્યા છે એની અંદર તત્વોની સંખ્યા છે એ કોઈ પણ પરમાણુ હોય એ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંયોજકતા એટલો ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા એની સંયોજકતા છે એ નંબર પણ દર્શાવે છે. જે રીતે અહીં આપણે જુદા જુદા સમૂહની વાત જુદા જુદા આવર્તોની વાત કરી કે 2 તત્વ એના પછી 8 ફરી પાછા આપણે જોઈએ તો 8 પછી 18 અને અંતે 32. આ એક ખૂબ જ મહત્વનો આંકડો પણ છે અને આપણે અગાઉ આની થોડી ચર્ચા પણ કરી. હવે આપણે આના પછી પણ આ જે આંકડો છે એ શું મહત્વ દર્શાવે છે તેની વાત કરશું. સમૂહમાંના તત્વોની ઇલેક્ટ્રોનીય રચના. એક જ સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. તેમની બાહ્યતમ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને ગુણધર્મો પણ સમાન હોય છે. એટલે કે અહીં જે સંયોજકતા છે હવે એક જ સમૂહ છે એની અંદર જેટલા પણ તત્વો રહેલા હશે એ બધા જ તત્વોની જે ઇલેક્ટ્રોનની સંયોજકતા છે અથવા છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ સમાન હશે, જે આપણે આ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જોઈ શકીએ છીએ. હવે અહીં જે કોષ્ટક આપેલું છે એમાં પરમાણ્વીય ક્રમાંક અને તત્વોની સંજ્ઞા. હવે અહીં જો કે જો અહીં તમારી પાસે જે પરમાણ્વીય ક્રમાંક આપેલો છે એ 1 છે. એ તત્વ કયું છે? હાઇડ્રોજન. એની સંજ્ઞા આપણે H વડે દર્શાવીએ છીએ. એની ઇલેક્ટ્રોન રચના 1 છે.
હવે પરમાણ્વીય ક્રમાંક 3 લઈએ, એની સંજ્ઞા છે Li, લિથિયમ, અને એની રચના છે એ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનમાં તમે જુઓ કે પહેલી કક્ષાની જે એક જ ઇલેક્ટ્રોન છે અને કક્ષા એક જ છે, એમાં 1 ઇલેક્ટ્રોન છે, આપણે સંયોજકતા 1 છે એમ કહી શકીએ. લિથિયમ જુઓ તો લિથિયમની અંદર પણ છેલ્લી કક્ષા છે એમાં 1 ઇલેક્ટ્રોન છે, બરાબર. એટલે એક જ સમૂહની અંદર જે તત્વો છે એની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી આવે છે? સમાન આવે છે. 11 પરમાણુ ક્રમાંક આપણે લઈએ તો સોડિયમ છે, એની અંદર 2, 8 અને 1 એટલે છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. ત્યારબાદ 19 કે એટલે કે પોટેશિયમ, એની આપણે જોઈએ રચના તો 2, 8, 8, 1. અહીં તમે જુઓ કે બધી જ જે ઇલેક્ટ્રોન રચના છે એમાં બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન દર્શાવે છે. 37માં તમે જુઓ આરબી, અહીં જે તત્વ રૂબેડિયમ આપેલું છે એની રચના 2, 8, 8, 18 અને 1. આવી રીતે આનાથી આગળ તમે જુઓ તો CS, સેઝિયમ માટે પણ તમે ઇલેક્ટ્રોન રચના જુઓ તો 2, 8, 8, 18, 18 અને 1. હવે 87 ક્રમાંક માટે આપણે લઈએ એટલે કે FR, એના માટે પણ આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 2, 8, 8, 18, 18, 32 અને 1. તો આવી રીતે તમે અહીં જોયું કે એક જ સમૂહની અંદર રહેલા જે તત્વો છે એની અંદર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દરેકમાં કેટલી આવે છે? 1 આવે છે. તો આ રીતે આપણે છે કોઈ પણ તત્વના ગુણધર્મોનો અભ્યાસ કરવો હોય અને એ તત્વો છે એક જ સમૂહના છે તો દરેક તત્વના ગુણધર્મોમાં સમાનતા પણ જોવા મળે છે. જે રીતે અહીં આપણે બાહ્યતમ કક્ષાની અંદર વાત કરી કે જે પ્રમાણે સમૂહ આપેલો છે એના પ્રમાણે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે જે સમાન છે. નાઇટ્રોજન તથા ફોસ્ફરસ આવર્ત કોષ્ટકમાં સમૂહ 15 ના સભ્યો છે. આ બંને તત્વોની ઇલેક્ટ્રોનીય રચના લખો. આમાંથી કયું તત્વ વધુ વિદ્યુત ઋણમય હશે? શા માટે? હવે આપણે આ એક ઉદાહરણ લઈ અને ચર્ચા કરીએ કે બંને જે છે જ્યારે એક સમૂહમાં રહેલા હોય તો ત્યારે તેમની ઇલેક્ટ્રોન રચના શું થશે અને બંનેમાંથી કોણ વધારે વિદ્યુત ઋણમય થશે એનું કારણ જાણવાનો પ્રયત્ન કરીએ. નાઇટ્રોજન અને ફોસ્ફરસની ઇલેક્ટ્રોનીય રચના નીચે મુજબ છે. અહીં તત્વ નાઇટ્રોજન માટે લો પરમાણુ ક્રમાંક 7 છે અને ઇલેક્ટ્રોનની રચના 2, 5 અને ફોસ્ફરસ P માટે આપણે લઈએ પરમાણુ ક્રમાંક 15 છે, 2, 8 અને 5. નાઇટ્રોજન એ ફોસ્ફરસ કરતાં વધુ વિદ્યુત ઋણમય છે. એનું કારણ છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે છે. આવી રીતે આપણે આ બંને ઉદાહરણની અંદર સમજી શકીએ છીએ કે બંને છે એક જ સમૂહમાં રહેલા છે પરંતુ બંનેની જે છેલ્લી કક્ષા છે એ કક્ષા છે એની અંદર સમાન ઇલેક્ટ્રોન છે. પરંતુ અહીં તમે જુઓ કે જે નિયમ છે એના મુજબ વિદ્યુત ઋણતા છે એ નાઇટ્રોજનની વધારે હશે કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે છે. તો આવી રીતે છે આપણે આ મુદ્દાની ચર્ચા કરી શકીએ છીએ. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં અને આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણીમાં સમાનતા અને ભિન્નતા દર્શાવો. આટલી ચર્ચા કર્યા બાદ હવે આપણે મેન્ડેલિફ અને આધુનિક આવર્ત કોષ્ટક છે એ બંનેમાં કેટલીક સમાનતાઓ જોવા મળે છે, કેટલીક ભિન્નતાઓ, એની ચર્ચા કરીએ. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. આ કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ 7 આવર્ત અને 8 સમૂહમાં દર્શાવેલું છે. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ 7 આવર્ત અને 18 સમૂહમાં દર્શાવવામાં આવ્યું છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર સંક્રાંતિ તત્વોનું અલગ સ્થાન દર્શાવવામાં આવ્યું છે. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં સંક્રાંતિ તત્વોનું અલગ સ્થાન દર્શાવવામાં આવ્યું છે. એટલે કે બંનેની અંદર સંક્રાંતિ તત્વો છે એમનું સ્થાન અલગથી દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે લઈએ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં તત્વોના પરમાણ્વીય દળના આધારે રચવામાં આવ્યું છે. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક તત્વના પરમાણ્વીય ક્રમાંકના આધારે રચવામાં આવ્યું છે. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક તત્વોના આવર્ત ક્રમ અને સમૂહ ક્રમની આગાહી કરી શકાતી નથી.
જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વના આવર્તક્રમ અને સમૂહ ક્રમની આગાહી સરળતાથી કરી શકાય છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કેટલીક ક્ષતિઓ છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં લગભગ ક્ષતિરહિત છે. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક તત્વના ગુણધર્મોની આવર્તિતતા સમજાવી શકાતી નથી, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના ગુણધર્મોની આવર્તિતતા સમજાવી શકાય છે. આવી રીતે કેટલાક મુદ્દાઓ છે કે જેની અંદર મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક છે અમુક બાબતોમાં સામ્યતા દર્શાવે છે, પરંતુ મોટાભાગે છે એ એમની વચ્ચે ભિન્નતા જોવા મળે છે. અને સરેરાશ આપણે વાત કરીએ તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટક કરતાં આધુનિક આવર્ત કોષ્ટક છે એ વધુ સચોટ છે અને ભવિષ્યની અંદર જે તત્વો છે, અવનવા તત્વો શોધાયા કરે છે, એમના વિશે પણ સચોટ આગાહી અહીંથી આપણે મેળવી શકીએ છીએ.